નવસારી કૃષિ યુનિવર્સિટીના એક સંશોધનકર્તાએ જમીનમાં કાર્બન વધારી શકે તેવું બાયોચાર તત્વ બનાવ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ભારતનું પ્રથમ બાયોચાર પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરીને અગ્રગણ્ય પહેલ કરવામાં આવી છે. બાયોચાર એક એવી વસ્તુ છે જે પ્લાન્ટ વનસ્પતિના વેસ્ટમાંથી જ પેદા કરી શકાય છે. એટલે આ બાયોચાર બીજું કાંઈ નથી પણ વનસ્પતિના પ્લાન્ટ પાર્ટને 400 થી 600 ડિગ્રી ટેમ્પરેચરે આપણે ગરમ કરીએ તો એમાંથી બાયોચાર બની શકે છે. એક મોટો સોર્સ કાર્બનનો છે જેને આપણે ફરીથી જમીનમાં ઉમેરીને આપણી જમીનને ખૂબ ફળદ્રુપ બનાવી શકીએ, સંપૃક્ત બનાવી શકીએ અને લાંબો સમય ચાલે ઉત્પાદન આપે એવી બનાવી શકીએ. આ બાયોચાર એ જમીનમાં એ સિદ્રાળુ હોવાથી એ જમીનમાં પાણીની સંગ્રહ શક્તિનો વધારે છે. એટલું જ નહીં પણ માઇક્રો ઓર્ગેનિઝમ જેવા ઉપયોગી લાભકારી સૂક્ષ્મ જીવાણુઓની વસ્તીને પણ વધારે છે. શરીરની જમીનની અંદર ડ્રેનેજને પણ સુધારે છે અને ઓવરઓલ એ જમીનની ભૌતિક જે બંધારણ છે એ બંધારણને એવું સુંદર બનાવે છે જેની અસર આપણા કોઈ પણ પાકના ઉત્પાદન પર આવે, ક્વોલિટી પણ સારી આવે છે. શરૂઆતમાં મેં પરંપરાગત ભઠ્ઠામાં બાયોચાર બનાવતા, જે બનતા 4 થી 5 દિવસ લાગતા તથા તેની માટે એક ચોક્કસ કારીગરની જરૂર પડતી. હાલ અમે એને ટોટલી મિકેનાઇઝ સ્વરૂપમાં બનાવીએ છીએ, જેની માટે કાર્બોનેશન ફર્નેસની અંદર અમે બાયોચાર બનાવવાનું શરૂ કર્યું છે. આ ફર્નેસની કેપેસિટી 5 ટનની છે અને 5 ટન જેની અંદર રો મટીરિયલમાં છે, જેની અંદરથી આપણને 30 થી 35% જેટલું બાયોચાર મળે છે. આ પ્રોસિજર જે શરૂઆતની 4 થી 5 દિવસની પ્રોસિજર હતી તેની કમ્પેરિઝનમાં આ પ્રોસિજર 24 કલાકની અંદર પૂરી થઈ જાય છે, જેમાં 8 થી 12 કલાક મટીરિયલ પર ડિપેન્ડ પ્રમાણે એનો હીટિંગ પિરિયડ છે, ત્યારબાદ એનો કુલિંગ પિરિયડ છે. એટલે આપણને 24 કલાકની અંદર બાયોચાર મળે છે, જેની ગુણવત્તા પરંપરાગત ભઠ્ઠા કરતાં ઘણી સારી હોય છે. મને ઘણું જ લાભદાયક ફળદાયક લાગે છે ખાતર. એનાથી રાસાયણિક ખાતરનો ડોઝ ઓછો કરવા છતાં પણ ઉત્પાદનમાં મને 10 થી 15% વધારો થયો હોય એવું લાગે છે. તદુપરાંત જમીન જ્યારે મેં ખેડી ત્યારે જે જમીનમાં બાયોચાર ઉપયોગ કરેલો એ જમીન પોચી અને ભરભરી થઈ એવી લાગે. ખેડૂત માટે ઘણું જ લાભદાયક છે. બાયોચારનો ઉપયોગ ખાતર તરીકે થવાથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય, જેનાથી ખેડૂતોના ખર્ચા ઘટે છે. તદુપરાંત ઉત્પાદનમાં વધારો આવે છે, એટલે આવક બી વધે છે ખેડૂતોની.